श्रीमद् भागवत स्कंद पाँचमो पानो नंबर 230। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री महाप्रभुजी नमः। मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः। श्री रामचंद्र डूंगर महाराज नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। प्रतिकूल संजोगों पण भजन केवी रीते करवुं ते प्रहलादे जगतने बताव्युं અને અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધ ન રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી એ જાણવા મળે છે ભરત ચરિત્રથી। ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરશે। ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે। ભરતજીએ વિચાર્યું, હું એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ। ભરત નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે। ભરતજી ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે। ઈશ્વર વિના બીજો કોઈનો સાથ હશે તો તે ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે। જેને તપ કરવું છે તે એકલો તપ કરે। હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે। ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો। ભરતજી એકલા તપ કરવા ગયા છે। ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી। રોજનો નિયમ હતો, ભરતજી 4 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે। કેડપુર જળમાં ઊભા રહી ધ્યાન કરે છે। સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્રનો જપ કરે છે। સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે। સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ। સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે સર્વ સૂર્યનારાયણના ઋણમાં છીએ। સૂર્યનારાયણ સતત જગતને પ્રકાશ આપે છે। સૂર્યનારાયણ બહાર ન આવે તો જગતમાં પ્રલય થાય। સમસ્ત સ્થાવર જંગમનો આત્મા સૂર્ય છે। સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે પણ તે વીજળી કંપનીની માફક બિલ મોકલતા નથી। સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી। જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતમાં પ્રલય થશે। સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે। એક વખત મનુષ્યો અને કાગડાઓમાં ઝઘડો થયો। કાગડો કહે, તમારામાં બુદ્ધિ વધારે છે પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે। અમે સૂર્યોદય પહેલાં ઉઠીએ છીએ। સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ ધ્યાન કરો। રાત્રે 11 વાગ્યા પછીનો કાળ રાક્ષસ કાળ ગણાય। આવા નિષેધ કાળમાં ભોજન ન થાય। આજકાલ લોકો સિનેમા જોઈ રાત્રે 11 વાગે ભોજન કરે છે। આવું ન કરો। ઈશ્વરની મર્યાદા સૂર્ય ચંદ્ર સમુદ્ર છોડતા નથી। પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ તને સુખ સમૃદ્ધિ આપી છે। ભરતજી પ્રાર્થના કરે છે, મારી બુદ્ધિ મારું મન અવળે માર્ગે જાય નહીં। ભગવાનના તેજોમય સ્વરૂપનું હું ચિંતન કરું છું। અર્થ અને જ્ઞાન સાથે જપ કરો। સુખદેવજી રાજર્ષિને વર્ણન કરે છે। રાજન, તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે। પહેલાં પ્રત્યક્ષ સેવા ખૂબ કરેલી એટલે હવે માનસી સેવા કરે છે। માનસી સેવા સહેલી નથી। શરીરથી વધારે પાપ થતું નથી, વધારે પાપ થાય છે મનથી। એટલે માનસી ધ્યાન માનસી સેવા શ્રેષ્ઠ છે। મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા। માનસી સેવા। એક વખત એક વાણિયો ગુસાઈજી પાસે ગયો, જઈને કહ્યું, બાપજી, સેવા કરવા હું ખુશી છું પણ કાંઈ ખર્ચ કર્યા વગર દેવ સેવા થાય તેવું મને બતાવો। 1 પૈસાનો ખર્ચ ન થાય તેવી સેવા બતાવો। ગુસાઈજીએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું, તું માનસી સેવા કરજે એટલે 1 પૈસાનો ખર્ચ થશે નહીં। ફક્ત મનથી બધું ધરાવવાનું છે। હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, પૂજા કરું છું, ભોગ ધરાવું છું, ભગવાન આરોગ્ય છે વગેરે મનથી વધારાવાનું। ગુસાઈજીએ પૂછ્યું, તને કયું સ્વરૂપ ગમે છે? વાણિયો કહે, મને બાળકૃષ્ણલાલનું સ્વરૂપ ગમે છે। ગુસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે યમુનાજીમાંથી જળ લઈ આવું છું। ઘેર આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી શયન કરે છે। યશોદાજી જેવી ભાવના રાખી બાળ સ્વરૂપની સેવા કરો। બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે।
સેવામાં ગાયના દૂધ અને માખણ લાવવા, પછી લાલાને મંગલ ગીત ગાઈને ઉઠાડવાનો. જાગો બંસી વારે, લલના જાગો મોરે પ્યારે, રજની બીતી ભોર ભયો હે, ઘર ઘર ખુલે કિવારે, ગોપી દही મથત મુનિयत है कंगन के जनकारे, उठो लालजी भोर भयो है, सुर नर टाढ़े द्वारे, ग्वाल बाल सब करत कुलाहल, ग्वाल बाल सब करत कुलाहल, जय 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 सबद उचारे, माखन रोटी हाथ में लीनी, गौवन के रखवारे, मीरा के प्रभु गिरधर नागर, शरण आयक उतारे, जागो बंसी वारे, जागो मोरे लालन. યશોદાજી લાલાને મનાવતા, લાલા આટલું માખણ ખાઈ જા, તારી ચોટલી દાઉજી કરતાં જલ્દી મોટી થઈ જશે. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવજો. પછી ઠાકોરજીનો શૃંગાર કરવો. કનૈયાને પૂછવું, આજે કયું પિતાંબર પહેરાવું? કનૈયો કહે તે પિતાંબર પહેરાવું. શૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. કનૈયાને નૈવેદ્ય ધરવું. પછી ભાવના કરો કે લાલો આરોગ્ય છે. તે પછી આરતી ઉતારવી. તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે. એવો તન્મય થયો છે કે બધી વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે. માનસી સેવામાં મનની ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું માનસી સેવાનો ભંગ થયો. 12 વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈ આવ્યો છે. દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી તે કેમ સહન થાય? સ્વભાવ કંજૂસ તે જાય ક્યાં? પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. વાણિયાએ વિચાર્યું, દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં લાગશે. ત્યાં કટોરો ન હતો, ત્યાં દૂધ ન હતું, ખાંડ ન હતી, પણ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા ગયો. સેવામાં તન્મય થયેલો એટલે જાણે ખાંડ બહાર કાઢતો હોય તેવું લાગ્યું. કનૈયાને લાગ્યું કે ગમે તેમ તો આ વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરી છે. તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. આજે બાલકૃષ્ણ પ્રસન્ન થયા. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું છે? તે ક્યાં એક પૈસાનો પણ ખર્ચ કર્યો છે? દૂધ ખાંડ માટે એક પૈસો પણ તે ખર્ચ્યો નથી. ભગવત સ્પર્શ થયો અને પછી તે સાચો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા, ભરતજી માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે. સેવા કરતાં કંટાળો આવે તો ધ્યાન કરે અને કીર્તન કરે. પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે. સંસારના વિષયોમાં ફસાયેલોને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે આ તો મરેલો જ છે, એને શું મારવાનો? પરમાત્માની પાછળ જે પડે છે તેની પાછળ માયા વધારે પડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતો હોય છે તેને માયા વિઘ્ન કરતી નથી. માયા માને છે તે તો મારો ગુલામ છે. માયાની ગતિ વિચિત્ર છે. રતજી કેડપુર જળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતઃકાળમાં જળપાન કરવા આવી છે. તેવામાં સિંહે ગર્જના કરી. સિંહની ભયંકર ગર્જના સંભળાઈ હરણી ગભરાઈ ગઈ. આ સિંહ મને મારી નાખશે. સિંહે ગર્જના કરી. હરણીએ વિચાર્યું કે ગંડકી નદીને ઓળંગી સામે કિનારે જાઓ. હરણીએ જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ સમીપ આવેલો. પેટમાંથી હરણબાળ બહાર આવ્યો. નદીના જળમાં પડ્યો. હરણી સામે કિનારે જઈને મૃત્યુ પામી. ભરતજીએ હરણબાળને નદીના જળમાં પડેલો જોયો. ભરતજીને હરણબાળમાં શ્રી હરિના દર્શન થાય છે. ભરતજીએ વિચાર્યું, આ હરણબાળની મા મરી ગઈ છે, તેનું હવે જગતમાં કોઈ નથી. તેનું લાલન પાલન રક્ષણ વગેરે કોણ કરશે? દયાવશ થઈ તેઓ હરણબાળને આશ્રમમાં લઈને આવ્યા. આ મારા વગર કોઈને ઓળખતો નથી. તેનું પાલન પોષણ કરવું એ જ મારો ધર્મ છે. હું ઉપેક્ષા કરીશ તો એ મરી જશે. આનો બાપ હું છું, મા પણ હું જ છું. આનું પાલન પોષણ રક્ષણ કરવું
એ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું હરણબાળનો રક્ષક પિતા છું, મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે હું બીજાનું રક્ષણ કરું છું. અરે, તું શું રક્ષણ કરવાનો હતો? તું પણ કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એક જ છે, કરતા હરતા શ્રી હરિ છે, સંહાર તથા પાલન કરનાર શ્રી હરિ છે. તમે ઘરમાં રહો કે વનમાં, તમારું રક્ષણ કરનાર એક શ્રી હરિ છે. ભાગવતના 7મા સ્કંદના 2 અધ્યાયના 40મા શ્લોકમાં યમરાજાએ સુયજ્ઞ રાજાના સગા સંબંધીઓને આ પ્રમાણે બોધ આપ્યો છે. એમ કહી હિરણ્યકશિપુને કહ્યું છે કે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ તે જીવે છે, અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે છે. હરણબાળને પાણીમાંથી બહાર કાઢ્યું તે ભરતજીનો ધર્મ હતો, પરંતુ એનો રક્ષક પિતા હું છું, આવો સંબંધ જોડ્યો તે સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા ઈશ્વર છે. બધા દોષ અભિમાનમાંથી જાગે છે. ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે છે. આ પૂર્વચિત્તી અપ્સરા ત્યાં આવી છે. જૂના સંસ્કાર ભૂસવા કઠણ છે. પૂર્વા અવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણબાળમાં મન ફસાયું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે પછી હરણ બાળક દેખાય છે. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં જ રહી. આના કરતાં ઘર શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણ બાળકને ઘરમાં રાખ્યો. તેમાં અયોગ્યપણું ન હતું, પણ મનમાં રાખ્યો તે અયોગ્ય કર્યું. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર છે. મહાપુરુષોએ તેથી કહ્યું છે, ધીરે ધીરે મનમાંથી સંસારને કાઢી નાખજો. સંસારને મનમાં રાખશો નહીં. કોઈને ઘરમાં રાખો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, બંને સાથે રહી શકશે નહીં. તુલસી દોનું નવ રહે, રવિ રજની એક ઠામ. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળક ઝૂંપડીમાં નહીં, પણ ભરતજીના મનમાં આવીને બેઠો છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, છોકરાઓ છોડ્યા અને હરણબાળમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે. પરોપકારમાં બહુ પડવું નહીં. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતના સ્ત્રી પુરુષનું કે જડ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળ રૂપે આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. જ્ઞાનને દ્રઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનાઓમાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની પણ મનોનાશ, વાસનાનાશ ન કરે ત્યાં સુધી તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ નવો સંસાર ઊભો કરે છે. ભરતજી જ્ઞાની છે, પણ તેને વાસના ઉપર અંકુશ મેળવે નથી. ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો, તે પછી ઘર છોડો. જ્ઞાનીના 2 ભેદો છે. જેને ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસ્તિક જ્ઞાની છે. તેને માયા સતાવતી નથી. પણ અકૃતોપાસ્તિક જ્ઞાની છે, તેને માયા વિઘ્ન કરે છે. તત્વાનુભવ વાસનાના નાશ વગર થતો નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થયો નથી. તે થયો હોય તો હરણ બાળકમાં મન ફસાય નહીં. આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમના સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી હરણબાળને
કુમળું કુમળું ઘાસ ખવડાવે, હરણબાળ કૂદકો મારે કે મુનિનું અંગ ચાટે, ત્યારે ભરતજી વિચારે કેવો સુંદર છે, કેવો ડાયો છે. દિન પ્રતિદિન આ પ્રમાણેની આસક્તિ વધતી ચાલી. એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ચાલી ગયું. રાત પડી પણ પરત ન આવ્યું. મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણબાળને શું થયું હશે, તે ક્યારે આવશે? કાળ કોઈની દયા રાખતો નથી, કાળને કોઈની દયા આવતી નથી. કાળ સદા સર્વદા સાવધાન રહે છે. મૃત્યુ એ વિચારતું નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે પૂરું કર્યું નથી. માટે હંમેશા સાવધ રહો. મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે તમે સાવધ હો અને મૃત્યુ આવે. એવું ન બને કે તમારી તૈયારી ન હોય અને મૃત્યુ તમને ઉચકી જાય. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણબાળનું સ્મરણ થયું છે. આજ શ્રી હરિનું નહીં પણ હરણબાળનું ચિંતન કરતાં કરતાં ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો. હરણબાળનું લાલન પાલન કરવામાં ભરતજીને આત્મરૂપનું વિસ્મરણ થયું. મરતી વેળા હરણબાળના ચિંતનથી તેમને હરણનું શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. હરણ શરીરમાં પૂર્વજન્મનું જ્ઞાન હતું. પશુ પક્ષીનો અનાદર ન કરો. કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી થઈ આવ્યો હોય તો, અહલ્યા જેવી કોઈ મહાસતી પત્તર થઈને આવી હોય તો, નૃગરાજા કાચડો થઈને આવેલા, નળ કુબેર ઝાડ થઈને આવ્યા હતા, કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલો હોય તો, કોઈ આત્માની ભૂલ થાય તો પશુ પક્ષીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. વિચારે છે, આ ગંડકીના કિનારે હું તપશ્ચર્યા કરતો, અરે આ જગ્યાએથી મેં હરણબાળને ઉચકેલું અને આશ્રમમાં લાવ્યો. તેની પાછળની અતિ આસક્તિને કારણે મારો આ હરણ તરીકેનો જન્મ થયો. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગવાળો થયો. મારે હવે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું તે જ ભોગવવું છે. હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યું છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા. આજકાલ મોટાભાગના મનુષ્યો એકાદશી કરતા નથી. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો છે. બ્રાહ્મણના ઘેર ભરતજીનો જન્મ થયો છે. માનવ જીવન અતિ વિલાસી થયું છે. પ્રજામાં સંયમ, સદાચાર, ભગવદ્ ભક્તિ વધે તો સંતો જન્મ લે. વિલાસી માતા પિતાને ત્યાં કોઈ સંત જન્મ લે નહીં. સંત જન્મ લેવા પાત્રને શોધે છે. પવિત્ર બ્રાહ્મણોને ઘેર ભરતનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું, તેથી પશુનો જન્મ મળ્યો હતો. પૂર્વજન્મમાં હરણ સાથે વાતો કરતો હતો, તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ, હવે હું સાવધાન રહીશ. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. બાલ્ય અવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ ગયો એમ હોય ત્યારે માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેણે માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. પ્રત્યેક વસ્તુ જોતાં જેને ભગવત ભાવ જાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જે હૃદયથી અતિ દિન છે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું છે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે. સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે. સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમનનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય, પરંતુ એ કળા સાધારણ એક સ્ત્રીમાં પણ હોય છે.
સંસારની દ્રષ્ટિએ સંત જડ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય જ ખરેખર તો જડ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા, દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ તેઓનું નામ જડ ભરત રાખ્યું છે. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું ખોટું છે? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન ભગવાન માટે છે. એટલે જ શંકરાચાર્યએ કહ્યું છે, જ્ઞાન એ પૈસો કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસા, પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.